કરજણ તાલુકાના હાંડોદ ગામે ખેતમજૂરી કરતા મંગળભાઈ વસાવાને ઇન્કમટેક્સની નોટિસ મળતા ચકચાર મચી જવા પામ્યો હતો। ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો મંગળભાઈ વસાવા છેલ્લા ઘણા સમયથી હાંડોદ ગામે રહે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેઓની પરિસ્થિતિ પણ નથી, ત્યારે તેઓને ફરી એકવાર ઇન્કમટેક્સની નોટિસ છે તે બજાવવામાં આવી છે। ક્યાંક ને ક્યાંક સમગ્ર ઘટનાને પગલે ચકચાર મચી જવા પામ્યો છે। ફરી એક વખત આ બીજી ઘટના બનવા પામી છે, જેમાં અગાઉ પણ 75 લાખ રૂપિયાની નોટિસ છે તે જે વ્યવહાર કર્યો તે પ્રકારની નોટિસ મંગળભાઈ વસાવાને આપવામાં આવી હતી। ત્યારે ફરી એકવાર છે તે હાલના વર્ષે પણ આ જ પ્રકારની ઘટના બનવા પામી છે। ત્યારે મંગળભાઈ વસાવા દ્વારા સમગ્ર મામલે પ્રતિક્રિયા આપવામાં આવી હતી। ત્યારે અન્ય તરફ વાત કરવામાં આવે તો ગામના આગેવાન દ્વારા પણ આ બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી, પરંતુ શું આ ઇન્કમટેક્સ વિભાગની ભૂલ છે કે શું તે જોવું રહ્યું। આ મંગળભાઈ પૂનમભાઈ હાંડોદથી ગયા વર્ષે મારી પાસે 75 લાખની નોટિસ આવી હતી, તે મેં વકીલ સાહેબને જાણ કરી હતી। બધા ગામના લોકોને પણ મેં બતાવી કે આ 75 લાખની નોટિસ છે ભાઈ તારા નામની, કે તું કોઈ પણ વકીલને જઈને બતાવીને એના પૈસા, વકીલ સાહેબે મને કીધા કે 2500 રૂપિયા જેવું થશે, એનું હું તરત ત્યાં આગળ જવાબ આપું છું એવું મને જણાવ્યું સાહેબે, અને મેં 2500 રૂપિયા ત્યાં ભર્યા હતા। પછી એનો જવાબ ત્યાં આપેલો છે મેં, અને તોય મારા પાસે આ નોટિસ આવેલી છે। એટલે ફરીથી હું સાહેબને એવું વિનંતી કરું છું કે આ 75 લાખ રૂપિયા મારી પાસે હોત, આવ્યા હોત, તો હું એને પૈસા ભરવા તૈયાર હતો, એનો જે ટેક્સ લાગતો હોત તે, અને આ મારું ઘરને એ તમે જોઈ શકો છો। શું કરો છો તમે? હું મજૂરી કરું છું, ખેત મજૂરી કરું છું અહીંયા ગામની અંદર, કપાસ વેરવાનું। વડોદરા જિલ્લા કરજણ તાલુકાના હાંડોદ ગામે એક ખેત મજૂરી કરતા મંગળભાઈ પૂનાભાઈ વસાવાને ગત વર્ષે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી 75 લાખની ઇન્કમટેક્સની નોટિસ મળી હતી। તે વખતે ગામના આગેવાન તરીકે મંગળભાઈ અમારી પાસે આવેલા, તો મેં એમને કીધું કે આ ઇન્કમટેક્સની નોટિસ છે, તમારા ખાતામાં કોઈ આર્થિક વ્યવહાર આવો થયેલો છે? તો પછી એમને બેંકમાંથી સ્ટેટમેન્ટ કઢાવીને આ અંગે તપાસ કરતાં આવી કોઈ પણ રકમ એમના ખાતામાં જમા થયેલ નથી, અને આ સદંતર ખોટી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે કોઈ કારણસર એમની ભૂલના કારણે અમને આ નોટિસ પાઠવવામાં આવેલી છે। ગયા વર્ષે એમને CA પાસે જઈને એનો જવાબ પણ રજૂ કરેલો છે, તેમ છતાં એ ભૂલ ના સુધારતા આ વર્ષે નવા વર્ષે પણ એમને પાછી ફરીથી ઇન્કમટેક્સ રિટર્નની આજ ખુલાસો કરવા માટે અંગેની નોટિસ પાઠવવામાં આવેલી છે। તો ખરેખર આ ભણેલા ગણેલા શિક્ષિત ડિપાર્ટમેન્ટે આવી રીતે વારંવાર એક ખેત મજૂરને 75 લાખ રૂપિયા જેવી માતબર રકમની નોટિસ આપવી એ ખરેખર ગેરકાયદેસર છે, અને આ નોટિસ એ લોકોએ ખરેખર પરત કરી અને એક સામાન્ય માણસને ન્યાય આપવો જોઈએ એવી અમારી ગામ વતી રજૂઆત છે।